શ્રાવણ મહિનામાં જ્યારે આપણે ફરાળી થાળી બનાવીએ છીએ ને ત્યારે ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ. આજે હું પણ મસ્ત મજાની સાબુદાણાની ખીર, ફરાળી બટેકાનું રસાવાળું શાક, ફરાળી ભજીયા અને ચટણી અને ગરમા ગરમ પૂરી, તો જોઈને જ ખાવાની મજા પડી જાય એવી આ થાળી છે. તો ફ્રેન્ડ્સ, જો તમે પણ આ રીતે બનાવવા ઈચ્છતા હોય ને તો આ વિડીયોને પૂરો જોજો. સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારી અનેક ફરાળી વાનગીઓના નોટિફિકેશન તમને જલ્દી મળે. તો થાળી બનાવીને એ પહેલાં 1 કપ શિંગદાણાને શેકી એનો અધકચરો ભૂકો કરી લેવાનો છે, જેનો ઉપયોગ આપણે બધી વાનગીઓમાં કરીશું. તો સૌથી પહેલાં મેં અહીં 3 નંગ જેવા બાફેલા બટેટા લીધા છે. આ બાફેલા બટેટા થોડા ઘણા ગરમ છે ત્યાં જ એના ટુકડા કરી લઈશું. અને આજે આપણે એમાંથી રસાવાળું શાક કરવાનું છે. તો પેનમાં 3 થી 4 ચમચી જેવું તેલ લઈ એમાં 1 ચમચી જેવું જીરું મૂકીશું. જીરું બરોબર સતળાઈ જાય એટલે 1 ચમચી જેવી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. પેસ્ટને સરખી રીતના સાતળી લઈશું. ત્યારબાદ આપણે શિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે. શિંગદાણાને શેકીને મેં ભૂકો કર્યો છે, એટલે હવે અહીં તેલમાં વધારે એને સાતળવાની જરૂર નથી. તો 3 ચમચી જેવો શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું, એટલે શાકમાં ગ્રેવી છે ને એકદમ સરસ થાય. સાથે 1 નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, એટલે કલર સરસ આવી જાય. અહીં શિંગદાણા અને લાલ મરચાં પાવડરને આપણે 10 થી 12 સેકન્ડ માટે સાતળીશું, એટલે કલર સરસ આવી જાય. હવે સરસ સતળાઈ ગયું છે તો આપણે થોડું પાણી ઉમેરી દઈશું. અહીં તમારે જેટલો રસો જોઈતો હોય એટલું પાણી ઉમેરતા જવાનું છે. શાકમાં જેટલો રસો કરવો હોય એટલું તમારે પાણી ઉમેરવાનું. તો ફરી હું થોડું પાણી ઉમેરી રહી છું. હવે થોડો વધારે કલર સારો આવે એ માટે થોડું ફરી લાલ મરચું પાવડર ઉમેરીશ. તો બસ હવે આ ઉકળી જાય એટલે આપણે આદું ઉમેરીશું. અહીં આદુને આપણે છેલ્લે ઉમેર્યું, કારણ કે જો આપણે તેલમાં ઉમેરીએ ને તો એ તળિયે ચોંટી જાય છે. તો એવું ના થાય એ માટે આપણે બધું સતળાઈ જાય પછી આપણે આદું ઉમેરીશું. હવે સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દઈશું. બધું ઉકળી રહ્યું છે તો સાથે બટેટા પણ ઉમેરી દઈશું. બટેટા અહીં થોડા ઘણા ગરમ છે ને એટલે તરત મેશ પણ થઈ જશે, એટલે રસો છે ને એ થોડો ઘાટો બને. તો આપણે બધું જ મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ સાતળી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો બટેટાનું શાક એ થોડું ઘટ બનતું જાય છે, તો ફરી થોડું પાણી ઉમેરીશું. બસ હવે અહીં 2 થી 3 મિનિટ માટે જ શાકને ઉકાળીશું. અહીં તમે જોઈ શકો છો રસો એકદમ પ્રોપર છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. તો હવે ગેસ બંધ કરીને કોથમરીથી ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ આપણું ફરાળી રસાવાળું શાક તૈયાર છે. હવે આને ઢાંકીને રાખી દઈશું જેથી ગરમ રહે. હવે આ ફરાળી થાળીમાં આપણે મસ્ત મજાની એક ખીર બનાવીશું. એ છે સાબુદાણાની ખીર. તો હું 2 વ્યક્તિઓ માટે થાળી બનાવી રહી છું, તો મેં 2 વાટકી જેવું દૂધ લીધું છે. સાથે એ જ વાટકીના માપથી અડધી વાટકી જેવા પલાળેલા સાબુદાણા લીધા છે. આ સાબુદાણાને મેં આખી રાત પલાળી રાખ્યા હતા, એટલે સરસ ફૂલી ગયા છે. તો અડધી વાટકી જેવા પલાળેલા સાબુદાણા ઉમેરી દેવાના છે. હવે બધું મિક્સ કરીને આપણે પેનને ગરમ કરવા રાખી દઈશું. આ સાબુદાણાની ખીર થતાં જરાય વાર નથી લાગતી. જેમ જેમ દૂધ ગરમ થતું જશે ને એમ સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થતા જશે અને ચડી જશે. તો થોડી જ વારમાં દૂધ ગરમ થઈ ચૂક્યું છે અને અહીં તમે જોઈ શકો છો સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ રહ્યા છે. હવે ખીરને ગળી કરવા માટે આપણે ખાંડ ઉમેરવાની છે. તો ખાંડને કેરેમલાઇઝ કરીને ઉમેરીશું, એટલે મસ્ત થાબડી પેંડા જેવો ટેસ્ટ આવે. તો 3 ચમચી જેવી ખાંડને નાના વાસણમાં લઈ એકદમ લો ફ્લેમ ઉપર આપણે ગરમ કરવાની છે. ખાંડને સતત આપણે મિક્સ કરતા જવાનું છે. તો ધીરે ધીરે ખાંડ ઓગળવા લાગી છે અને એનો કલર ચેન્જ થતો જાય છે. તમે જોઈ શકો છો ખાંડનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને બધી ખાંડ ઓગળી ગઈ છે, એટલે મધ જેવું ટેક્સચર આવી ગયું છે. હવે વધારે ડાર્ક બ્રાઉન કલર ન કરતાં આપણે અહીં ગેસને બંધ કરી દીધો છે. હવે આ ખાંડના મિશ્રણને આપણે ખીરમાં ઉમેરી દેવાનું છે. અહીં ખીર પણ ગરમ છે અને ખાંડ પણ ગરમ છે, એટલે તરત જ દૂધમાં ઉભરો આવી જશે. એટલે ધીમે ધીમે ખાંડને દૂધમાં ઉમેરવી. હવે આપણે બધી ખાંડને ઉમેરી દીધી છે અને તમે અહીં કલર જોઈ શકો છો એકદમ લાઇટ પિંક કલર જેવો થઈ ગયો છે. હવે જેમ દૂધ ઉકળતું જશે ને એમ થોડો કલર ઘાટો થતો જશે. હવે આપણે અહીં બધું સારી રીતના મિક્સ કરી લીધું છે. દૂધમાં ખાંડના જો ક્રિસ્ટલ રહી ગયા હોય ને તો એની મેળે જ ઓગળી જશે. તો હવે આપણે આ ખીરને ઉકાળવાની છે. તમને એવું લાગે કે ખાંડ અહીં ઓછી છે તો વધારે 1 કે 2 ચમચી જેવી ઉમેરી શકો છો. બસ અહીં ખીર હવે લગભગ તૈયાર થઈ ગઈ છે. માત્ર 2 મિનિટ જેવી જ ઉકાળવાની છે. અહીં આપણે ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે, સાથે સાબુદાણાનો સ્ટાર્ચ છે, એટલે ખીર તરત જ ઘટ થવા લાગશે.
તો બસ હવે અહીં ખીર છે એ તૈયાર થઈ ગઈ છે. સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યા છે. ચમચામાં ચોટે એવી દૂધની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. તો હવે આ ખીરમાં તમને મનગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. હું અહીં બદામ ઉમેરી રહી છું. બસ હવે અહીં આ ખીર તૈયાર છે. તો આપણે સાઈડમાં ઢાંકીને રાખી દઈશું. હવે આ થાળીમાં ફરસાણમાં આપણે ભજીયા અને ચટણી બનાવીશું. તો મારી પાસે એક દૂધીનો કટકો પડ્યો હતો, એને મેં મોટી ખમણીથી ખમણી લીધો છે. સાથે 3 ચમચી જેવા શેકેલા સિંગદાણાનો પાવડર, 1 ચમચી તલની ઉમેરીશું, 1 ચમચી મેં તીખા મરચાંની પેસ્ટ ઉમેરી છે. મરચાંની પેસ્ટ તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. સાથે 1 ચમચી આદુને નાના ટુકડામાં સમારી ઉમેરી દીધું છે. અને સ્વાદમાં ભજીયા એકદમ ખાટા મીઠા લાગે એ માટે 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ નીચવી બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. હજુ આપણે મીઠું ઉમેરવાનું બાકી છે, પણ એ પહેલાં આપણે બધું મિક્સ કરી લઈશું. તો હવે દૂધીમાંથી ઘણું ખરું પાણી છૂટી ગયું છે, તો આપણે બધો લોટ ઉમેરતા જઈ અને મિક્સ કરતા જવાનું છે. આપણે અહીં અડધો કપ રાજગરાનો લોટ લીધો છે. આ ભજીયાનું મિશ્રણ આપણે ઢીલું જ તૈયાર કરવાનું છે, એટલે વધારે પાણીની જરૂર નહીં પડે, કારણ કે દૂધીમાં ઓલરેડી ઘણું બધું પાણી છે, એટલે એમાં ઘણો ખરો લોટ મિક્સ થઈ જશે. હવે બધું મિક્સ થઈ ગયું છે, પણ ચાખતા મને થોડી તીખાશ ઓછી લાગી રહી છે. તો અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ અને સાથે સિંધો મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં જોઈએ એટલું જ પાણી ઉમેરવાનું છે, બહુ વધારે પાણી ઉમેરવાનું નથી. તો માત્ર 2 ચમચી જેવું જ પાણી ઉમેરીશું, એટલે મિશ્રણ છે ને એ થોડું ઢીલું થઈ જાય, એટલે ભજીયા આપણે એકદમ આસાનીથી તેલમાં પાડી શકીએ એવું મિશ્રણ આપણે કરવાનું છે. તો થોડું પાણી ઉમેરી દીધું છે અને ભજીયાનું તમે મિશ્રણ જોઈ શકો છો, એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. બસ આવું સોફ્ટ તમારે રાખવાનું છે. હવે આ ભજીયા સાથે ખાઈ શકીએ એવી એક ફરાળી ચટણી તૈયાર કરી લઈએ. તો અડધો કપ જેવી કોથમરી લીધી છે, સાથે 5 થી 6 નંગ મરચાં લીધા છે, 3 ચમચી જેવો શિંગદાણાનો પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધો મીઠું ઉમેરી દઈશું. આ ચટણીને પણ તમે તમારા સ્વાદ મુજબ કરી શકો છો. તો હું અહીં ખાટી મીઠી બનાવી રહી છું, એટલે 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ નીચવી સાથે 5 ચમચી જેવું જીરું ઉમેરીશું, એટલે એકદમ ટેસ્ટી લાગે. હવે બાકી રહી ગયું છે આદું. તો અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણા સમારી સાથે ઉમેરી દઈશું અને થોડું એવું ઠંડુ પાણી ઉમેરીશું, એટલે ચટણીનો કલર છે ને એકદમ સરસ લીલો રહે. આપણે બધું મિક્સર જારમાં લઈને પીસી લીધું છે. તમે અહીં જોઈ શકો છો ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણે આવી જ કન્સિસ્ટન્સીની રાખવાની છે. જો તમારે વધારે લિક્વિડી જોઈતી હોય તો વધારે પાણી ઉમેરી શકો છો. હવે તેલ ગરમ થઈ ચૂક્યું છે, તો આપણે ભજીયાને પાડી લઈએ. આ ભજીયા એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તમે અહીં જોઈ શકો છો મિશ્રણ એકદમ સોફ્ટ છે, એટલે ભજીયા પણ સોફ્ટ થશે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. આ ભજીયા તળાતા 2 થી 3 મિનિટનો ટાઈમ લાગશે. પહેલાં તો ભજીયા પાડી લઈએ, એટલે એમને જ એને સેટ થવા દેવાના છે. થોડા ઘણા સેટ થઈ જાય પછી આપણે ઝારાથી એની સાઈડ ચેન્જ કરીશું, જેથી બધી બાજુથી ભજીયાનો કલર એકદમ સરસ આવી જાય. તો અહીં તમારે જેટલા ક્રિસ્પી કરવા હોય એટલા ભજીયાને તમારે તળી લેવાના છે. તો અહીં આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. બાકી રહેલા બેટરમાંથી પણ આવી જ રીતના આપણે ભજીયા તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ ફરાળી ભજીયા જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે આ રીતે જરૂરથી બનાવજો. તો હવે ફરાળી થાળીમાં માત્ર એક જ વસ્તુ બાકી રહી છે, એ છે પૂરી. પૂરી બનાવવા માટે ઘરની કોઈ એક વાટકી સેટ કરી લેવી. તો અહીં મેં 2 વાટકી રાજગરાનો લોટ લીધો છે. આ ઝીણો જ લોટ છે. તો હવે એક આપણે પેન ગરમ કરવાનું છે. એમાં જે વાટકીથી આપણે લોટ લીધો એ જ વાટકી ભરીને પાણી ઉમેરવાનું છે. હવે પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને પાણીને આપણે ગરમ કરવાનું છે. મીઠું છે એ તરત જ પાણીમાં ઓગળી જશે અને પાણી હવે ગરમ થઈ ગયું છે. તો અહીં જ આપણે ગેસ બંધ કરી દઈશું અને આ પાણીમાં આપણે 1 વાટકી રાજગરાનો લોટ ઉમેરી દેવાનો છે અને વેલણથી આપણે મિક્સ કરી લેવાનો છે. ટૂંકમાં આપણે ખીચું બનાવીએ એ જ પ્રોસેસ આપણે અહીં કરવાની છે, પણ પાણી ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હવે પાણીમાં ઉમેરેલો બધો જ લોટ મિક્સ કરી લેવાનો છે. આમાં ગાંઠા નહીં પડે, એટલે મિક્સ કરતા જશો એમ લોટ ભેગો થતો જશે. હવે અહીં બધો જ લોટ મિક્સ થઈ ગયો છે. લોટ હજુ ગરમ છે, એટલે આપણે થોડોક એને ઠરવા દેવાનો છે. તો પેનને નીચે ઉતારી લઈશું અને લોટને એક વાસણમાં કાઢી થોડો ઘણો ઠરવા દઈશું.
લોટ અહીં એકદમ ઢીલો છે પણ હાથમાં બિલકુલ ચોટતો નથી. હવે આ ઢીલો લોટ છે એટલે બાકી રહેલી જે વાટકીમાં લોટ છે એ આપણે આમાં મિક્સ કરવાનો છે. પણ પૂરી વધારે ટેસ્ટી લાગે એ માટે અડધી ચમચી મરીનો ભૂકો અને થોડી કોથમરી ઉમેરી સાથે લોટને પણ મિક્સ કરી લેવાનો છે. તો પહેલાં થોડો લોટ ઉમેરી આપણે લોટમાં મિક્સ કરતા જઈશું. થોડો મિક્સ કરતા જાઓ એટલે સરસ રીતના મિક્સ થઈ જાય. આ લોટમાં 1 વાટકી જેવો લોટ સમાઈ જશે એટલે આપણે જે 2 વાટકી લોટ લીધો છે એટલો લોટ બંધાઈ જશે. તો ધીરે ધીરે બધું મિક્સ કરતા જવાનું છે અને લોટને બાંધી લેવાનો છે. આપણે પૂરી વાટકી ભરીને લોટ આમાં ઉમેરી દીધો છે અને હવે એકદમ સરસ રીતના મિક્સ કરી લઈશું. તો જુઓ કેટલો સરસ લોટ બંધાઈ ગયો છે. આપણે આમાં 1 ટીપું તેલનું પણ ઉમેર્યું નથી, છતાં પણ લોટ હાથમાં ચોટતો પણ નથી અને એકદમ સ્મૂથ બંધાણો છે. તો આવી રીતના ખીચું બનાવીને તમે રાજગરાની પૂરીનો લોટ બાંધો ને તો રાજગરાની પૂરી એકદમ સરસ થાય છે અને તેલ નથી ભરાતું. હવે થોડા ટીપા તેલના ઉમેરીને લોટને કૂણવી લઈશું જેથી હાથમાં ચોટે નહીં. અહીં હવે ખાસ વાત, આ લોટને આપણે રોટલીના લોટની જેમ રેસ્ટ નથી આપવાનો, તરત જ આપણે આમાંથી પૂરી બનાવી લેવાની છે. જો આ લોટને તમે રેસ્ટ આપશો તો એ વધારે ને વધારે ઢીલો થતો જશે અને પાટલામાં ચોટશે. પણ આજે આ લોટમાંથી હું પૂરી વણી નથી રહી, પણ પાપડના મશીનમાં આ પૂરીને દબાવતી જઈશ અને પૂરી તૈયાર કરતી જઈશ જેથી ફટાફટ પૂરી તૈયાર થઈ જાય. તો પાપડના મશીનમાં 2 પ્લાસ્ટિકની સીટ લઈ લેવાની છે જેની ઉપર આપણે પૂરીને દબાવી શકીએ. આ સીટ ઉપર આપણે તેલ લગાવી લેવાનું છે. હવે એક લુઓ લઈ અને એની ઉપર પ્લાસ્ટિક સીટને ગોઠવી દઈશું અને પાપડના મશીનને પ્રેસ કરી લઈશું જેથી સરસ મજાની પૂરી તૈયાર થઈ જાય. આજની ફરાળી થાળીમાં રસાવાળું બટેકાનું શાક કર્યું છે એટલે ફૂલેલી પૂરી બનાવીશું જેની સેલ્ફ લાઈફ 1 જ દિવસની હોય છે, બીજા દિવસે એ ખરાબ થઈ જતી હોય છે. પણ જો તમારે મહિના દિવસ સુધી ચાલે એવી કડક પૂરી બનાવી હોય ને તો એ કેવી રીતે બનાવી એનો વિડીયો મેં અપલોડ કરેલો જ છે. તો તેની હું લિંક આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે આવી રીતના આપણે બધી પૂરીને તૈયાર કરી લેવાની છે. સાથે ગેસ ઉપર તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે તો આપણે હાઈ ફ્લેમ ઉપર જ પૂરીને તળવાની છે. 1 કે 2 સાથે ઉમેરીશું, બહુ વધારે પડતી પૂરીને તેલમાં નહીં ઉમેરીએ. તો તેલ ગરમ જ છે એટલે પૂરી તરત જ તળાઈ જશે અને એકદમ સરસ કલર આવી ગયો છે. આ પૂરી 10થી 12 સેકન્ડમાં જ તળાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધી પૂરીને તૈયાર કરી લેવાની છે. પૂરીને હાઈ ફ્લેમ ઉપર તળશો ને એટલે તેલ નહીં ભરાય. તો અહીં એક પછી એક ઉતારતા 4 થી 5 પૂરી તૈયાર થઈ ગઈ છે. રાજગરાની જ્યારે આપણે પૂરી બનાવે ત્યારે એમાં ખૂબ જ તેલ ભરાઈ જતું હોય છે, પણ જો તમે આવી રીતના લોટ બાંધીને પૂરી તૈયાર કરશો ને તો જરાય તેલ નહીં ભરાય અને એકદમ કોરી મસ્ત પોચી પૂરી તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો આપણે થાળી પણ પીરસી લઈએ. તો જુઓ, અહીં ફરાળી થાળી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ પૂરી, સાબુદાણાની ખીર, બટેકાનું શાક, ક્રિસ્પી ફરાળી ભજીયા અને સાથે ચટણી અને લીલા મરચાં. તો ફ્રેન્ડ્સ, તમને આ થાળીની રેસીપી કેવી લાગી? આ શ્રાવણ મહિનામાં તમે એકવાર આ થાળીની રેસીપી જરૂરથી બનાવજો. સાથે તમને કેવી લાગી એનો ફીડબેક પણ આપજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.